તમામ કર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ વ્યક્તિત્વનું મારુતિ ધૂન મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આપણી વચ્ચે શ્રી મહંત શ્રી મહાદેવગીરી બાપુ ઉપસ્થિત છે. ઉદ્ધૂત આશ્રમ જુનાગઢ. તાળીઓના નાદ સાથે વધાવીએ. મારુતિ ધૂન મંડળ એક હનુમાનજીની છબીથી અમને સન્માનિત કરશે. દાદાને વિનંતી કરીશ કે આ સંતશ્રીઓને હનુમાનજીની છબીથી સન્માનિત કરશે. શ્રી મહંતગીરી કનૈયાગીરી બાપુ ધારેશ્વરી ખોડિયારથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. શ્રી રામ મનોહર દાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી મહંત શ્રી વિક્રમગીરી બાપુ ઘેલા સોમનાથથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી મહંત શ્રી શ્રદ્ધાનંદગીરી બાપુ ધોરાજીથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરમ પૂજ્ય મહંત શ્રી ભરત બાપુ દામજી બાપુ આશ્રમ સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરમ પૂજ્ય શ્રી ધીરુ બાપુ આપણી વચ્ચે સુરતથી ઉપસ્થિત છે. આ તમામ સંતોને આપણે હનુમાનજીની છબી એક સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે આપી છે. જોરદાર તાળીઓથી આ તમામ સંતોને આપણે વધાવીએ. સૌરાષ્ટ્રના સંતો વિશે એવું કહેવાય કે કદાચ તમે 2 કિલોમીટર 3 કિલોમીટર ને 5 કિલોમીટરનો અંતર કાપો અને સૌરાષ્ટ્રની અંદર આપણને એક સંતના સાનિધ્યના દર્શન થતા હોય. જ્યારે આપણે સૌરાષ્ટ્ર છોડી અને સુરતને આપણી કર્મભૂમિ બનાવી છે ત્યારે આ સૌરાષ્ટ્રના સંતો આપણને દર્શન આપવા માટે પધાર્યા છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. સંત મિલન કો જાઈએ ત્યજી મોહ માયા અભિમાન, જો જો કદમ આગે બઢે હોય કોટી યજ્ઞ સમાન. એક એક યજ્ઞ 1000 યજ્ઞ કર્યા હોય એવું આપણને ફળ મળતું હોય અને સંતોના આપણને દર્શન મળી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધારીએ. લવજી બાપુને નેસડીને વિનંતી કરીશ કે આ સંતોના સન્માનમાં જોડાશે. જોરદાર તાળીઓથી આ તમામ સંતોના આપણે સન્માન કરીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા જ્ઞાન યજ્ઞની અંદર આ સંતોની ઉપસ્થિતિ છે, સંતોની હાજરી છે. એક વ્યક્તિએ એક ફિલોસોફરને આવીને પૂછ્યું કે આટલા ભારત દેશ ઉપર આટલા લોકોએ આટલી સંસ્કૃતિએ હુમલા કર્યા છતાં ભારત દેશ હજુ કેમ અડીખમ છે? એની સંસ્કૃતિનું કેમ આવડું મોટું નામ છે? એની સંસ્કૃતિનું કેમ આવું જતન થઈ રહ્યું છે? ત્યારે વ્યક્તિએ જવાબ આપ્યો કે આ ભારત દેશ એટલા માટે આવો અડીખમ છે, એટલા માટે આવો ચાલી રહ્યો છે કેમ કે એમાં 2 વ્યક્તિત્વ અને 2 વસ્તુ છે. પહેલું છે ભારત દેશના સંતોના ઓરા અને બીજું છે જેમના થકી આજ આપણને જીનેશ દાદાએ વાત કરી એવા આપણા સૌ કોઈની માત એટલે ગૌ માતના ઓરા. જોરદાર તાળીઓથી આ સંતોના પ્રભાવને વધાવીએ, સંતોના આશીર્વાદને વધાવીએ. આપણી વચ્ચે શ્રી પરબતભાઈ બગદાણા ઉપસ્થિત છે. સિવિલાઇઝ મોડર્ન સંકુલ નાના વરાછા એ પિતાની છત્રછાયા ગુમાવનાર કુલ 11 વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 ની અંદર સ્કૂલ ફી લીધા વગર એમને ભણાવી રહ્યા છે. અને આજે જ્યારે ગંગા સ્વરૂપ બહેનોની વાત છે ત્યારે ગંગા સ્વરૂપ બહેનોને 1,11,000 રૂપિયા કીટ પેટે આપે છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. દાદાને વિનંતી કરું કે મંચ ઉપર આવશે અને પોતાનું સન્માન ઝીલશે. શ્રી પરબત દાદા બગદાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમિદીપ ગ્રુપ વિનંતી કરીશ દાદાને કે મંચ ઉપર પધારશે. આપણી વચ્ચે વસંતભાઈ ઠુમ્મર ઉપસ્થિત છે જેમને હમણાં મેં વાત કરી કે લક્ષ ચેનલમાં માધ્યમથી આ ગંગા સ્વરૂપ બહેનોના કલ્યાણની વાત થાય છે કેમ કે લક્ષનું સૂત્ર છે વિશ્વ કા કલ્યાણ હો. વસંતભાઈ ઠુમ્મર આપણી વચ્ચે ઉપસ્થિત છે. 1,11,000 રૂપિયા આ કીટ પેટે આપે છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. વિનંતી કરું વસંતભાઈ ઠુમ્મરને કે મંચ ઉપર પધારે અને પોતાનું સન્માન લેશે. જોરદાર તાળીઓથી વધાવો દોસ્તો. આપણી વચ્ચે દેવચંદભાઈ આંબા ઉપસ્થિત છે. દેવચંદભાઈ આંબાવાળા દાદાને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. રૂપિયા 25,000 કીટ પેટે આપે છે. તાળીઓના નાદ સાથે આ દાતાઓને વધાવો. આ એવા દાતા છે કે જેમના થકી આવા સરસ મજાના કાર્યો થઈ રહ્યા છે. સિવિલાઇઝ મોડર્ન સ્કૂલની અંદર 1 વર્ષના ઓછામાં ઓછા 2 લાખથી 5 લાખ જેટલા ફીને ગંગા સ્વરૂપ બહેનો માટે વાપરવામાં આવે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ હિરપરા, પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ કોરાટ, વિનોદભાઈ સંઘાણી અને વિજયભાઈ વસાણી એમને પણ વિનંતી કરીશ કે દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. જોરદાર તાળીઓથી આ તમામને વધાવીએ. રેવા મૂવીની વાત હમણાં દાદા કરતા હતા. એ રેવા મૂવીના કલાકારો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી વચ્ચે ધોળકિયા પરિવારથી
સૌજીભાઈ ધોળકિયાના નાના બંધુ એવા શ્રી તુલસીભાઈ ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. વિનંતી કરું મંચ ઉપર પધારશે. જેમના સાથ અને સહયોગથી આજ અનેક સંસ્થાઓ ચાલી રહી છે, જેમના માર્ગદર્શન થકી અનેક યુવાનોને માર્ગદર્શન મળી રહ્યું છે, એવા તુલસીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. વિનંતી કરીશ તુલસીભાઈને કે મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ₹21,000 કરતા વધારે દાનના દાતાઓનું લિસ્ટ આપણે રહેવું છે. ₹22,000 હિતેશભાઈ રાજપરા ઢસાથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. ₹22,000 નું દાન આ ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરે છે. ₹22,000 ભીખુભાઈ રામાણી જ્વેલર્સથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. વિનંતી કરું હિતેશભાઈને મંચ ઉપર પધારશે. વિનંતી કરીશ ભીખુભાઈ રામાણી જ્વેલર્સને મંચ ઉપર પધારશે. ₹22,000 નું દાન રમેશભાઈ બી દામાણી તરફથી આવે છે. રમેશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. ₹22,000 નું દાન રમેશભાઈ બી દામાણી તરફથી આવે છે. વિનંતી કરીશ રમેશભાઈને કે મંચ ઉપર પધારશે. ₹22,000 કમલેશભાઈ ધામેલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ મંચ ઉપર પધારશે. ₹22,000 જીતુભાઈ લુખી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ જીતુભાઈ લુખીને મંચ ઉપર પધારશે. જેમની હમણાં હું વાત કરતો હતો એવા ફિલ્મ રેવા, જેમની હમણાં દાદાએ વાત કરી એમની મારે નોંધ લેવી છે, પણ એમની પહેલા ₹22,000 ઘનશ્યામભાઈ પાનસેરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ ઘનશ્યામભાઈને કે મંચ ઉપર પધારશે. ₹21,000 પ્રવીણભાઈ ગોરસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ પ્રવીણભાઈ ગોરસિયાને કે મંચ ઉપર પધારશે. ₹22,000 રમેશભાઈ ભીખાભાઈ દામાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રમેશભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. ₹21,000 સહયોગ ગ્રુપ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સહયોગ ગ્રુપના યુવાનોને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. ₹52,000 ઢાકેચા દિનેશ ભગત મેલડીમાનું મંદિર પૂણા ગામમાં છે. મેલડીમાના મંદિરની અંદર પૂણા ગામમાં આ લક્ષના માધ્યમથી કથા ચાલતી હતી અને જિજ્ઞેશ દાદાના દાનની હાકલ, આ ગંગા સ્વરૂપ બહેનોની હાકલ સાંભળી એ મેલડી માતાના મંદિરની અંદર પૂજારી છે દિનેશ ભગત. એ દિનેશ ભગત અહીંયા એમના દીકરા અને એમના સેવક મારફતે ₹52,000 મોકલે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવો. સાથે સાથે એમના જે સેવકો ત્યાં બેઠા હતા એમને પણ હાકલ કરે છે અને એમના તરફથી ₹11,000 નું દાન આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. ₹55,000 ઉર્વેશભાઈ ભાલાળા, હરેશભાઈ કાનપરિયા અને નરેશભાઈ નાકરાણી રોયલ ગ્રુપ મોટા વરાછાથી મળે છે. રોયલ ગ્રુપ મોટા વરાછા, ઉર્વેશભાઈ ભાલાળા, હરેશભાઈ કાનપરિયા અને નરેશભાઈ નાકરાણી. જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. ₹22,000 ભનુભાઈ મોવલિયા તરફથી મળે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ભનુભાઈ મોવલિયાને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. ઉર્વેશભાઈ ભાલાળા, હરેશભાઈ કાનપરિયા અને નરેશભાઈ નાકરાણી રોયલ ગ્રુપ ₹55,000 નું દાન કરે છે. તાળીઓની કચાશ ના રે દોસ્તો. આ તમામ મહાનુભાવોને આપણે વધાવો. ભનુભાઈ મોવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ₹22,000 નું દાન કરે છે. વિનુભાઈ લુણાગરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ₹22,000 નું દાન કરે છે. અને રોહિતભાઈ કાળુભાઈ નેસડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ₹33,000 નું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામ દાતાઓને આપણે વધાવી લઈએ. આમાં 55,000 દાતા એવા શ્રી રોયલ ગ્રુપને જોરદાર તાળીઓથી વધાવો. અને 52,000 જે દાતા છે એવા ઢાકેચા દિનેશ ભગતના મંદિરેથી પધારેલા સેવકોને પણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. આવતીકાલે કૃષ્ણ જન્મ છે અને કૃષ્ણ જન્મની અંદર ડોંગરેજી મહારાજ એવું કહેતા કે એકવાર જે કૃષ્ણના ટોપલાની અંદર જે લાલો બેસે ને એ લાલાની નીતિ અલગ હોય, એ લાલાની રીતિ અલગ હોય, એની પદ્ધતિ અલગ હોય, એની વાત અલગ હોય.
એ નાનકડો અમસ્તો બાળક મોટો થઈ અને આ સૃષ્ટિ ઉપર પણ પ્રભાવ પાડતો હોય. એટલે દાદાની કાલે જે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો છે એમાં દાદાની એક અલગ રીતે આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાની ઈચ્છા છે, જેમાં એક મુખ્ય કૃષ્ણ બનાવવાનો છે નાના બાળકને. એ નાના બાળકને મુખ્ય કૃષ્ણ જે બનાવવાનો છે એમાં જેમ ડાયમંડ પરિવાર કાળુભાઈ કથિરિયા એમના સપુત્ર ભગીરથભાઈના પુત્રને કૃષ્ણ બનાવવા માટે 2,51,000 રૂપિયાથી શરૂઆત કરે છે. જેને પણ પોતાના નાના બાળકને કૃષ્ણ બનાવવાની ઈચ્છા હોય એ આમની અંદર સહયોગી થઈ શકે છે. આપણી વચ્ચે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી અસ્મિતાબેન સિરોયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. શ્રી કાળુભાઈ કથિરિયાના સુપુત્ર ભગીરથભાઈના પુત્રને કાનુડો બનાવવા માટે 2,51,000 રૂપિયાથી શરૂઆત કરે છે. જો કોઈ મિત્રોને પોતાના બાળકને લાલો બનાવવો હોય તો આવતીકાલે પોતાનું દાન નોંધવી શકે છે. આપણે નેસડીથી ખોડલધામ નેસડીથી સેવક પરિવારના ભાઈઓ ઉપસ્થિત છે. ગોરધનભાઈ અને તેમનું ગ્રુપ ₹1,21,000નું દાન કરે છે. જોરદાર તાળીઓથી આ ગ્રુપને વધાવો. વિપુલભાઈ પોપટભાઈ ગેવરિયા નેસડી, હરિભાઈ નારાયણભાઈ ગેવરિયા, સુરેશભાઈ ધામી ચક્કરગઢ, મનોજભાઈ ફિફાદ, ભનુભાઈ દેવશીભાઈ ગેવરિયા નેસડી, ભારતીબેન ગોરધનભાઈ અકબરી નેસડી, દક્ષાબેન રમેશભાઈ રોયલ ભાજી, ભાવનાબેન કિશોરભાઈ લાઠીવાળા, વિજયભાઈ શાહ, રાજેશભાઈ પરબતભાઈ વસાણી સુરત કાળમેળો, પ્રભાબેન ભનુભાઈ ગેવરિયા નેસડી, ગીતાબેન નનુભાઈ અકબરી નેસડી, રશીલાબેન મનોજભાઈ અકબરી નેસડી. જોરદાર તાળીઓથી આ નેસડી ગ્રુપને વધાવો. ₹1,21,000નું દાન એટલે કે 11 કીટ સ્વરૂપે આ 11 કીટના દાતા ખોડલધામ નેસડી સેવક પરિવારને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. શિવા ટેન્ટીલાવાળા શ્રી ઘનશ્યામભાઈ સેલેડિયા નેસડી, મનસુખભાઈ ઠુમર ગામ જરીખિયા તરફથી ₹22,000 મળે છે. જોરદાર તાળીઓથી એમને પણ એકવાર વધાવી લ્યો. આ તમામ દાતાઓને તાળીઓના નાદ સાથે વધાવો. દિવ્યેશભાઈ ચુન્નીલાલ ચોવટિયા હિન્દવા ફેશન સરકડિયાવાળા 11,000 રૂપિયાની એક કીટ આપે છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવો. દિનેશભાઈ ચુન્નીલાલ ચોવટિયા હિન્દવા ફેશન, જોરદાર તાળીઓથી વધાવો. હવે 11,000ના તમામ દાતાઓને મારે મંચ પર લેવા છે. વિનંતી કરું છું જેમના હું અહીંયાથી નામ લઉં એ તમામ મિત્રો ઝડપથી મંચ ઉપર પધારશે. 11,000ના તમામ દાતાઓને મારે લેવા છે. 11,000 ભાવિકા ડ્રેસ ગાયત્રી જયંતિભાઈ જીરાવાલા, શાસ્ત્રી શ્રી હિતેશ મહારાજ કતારગામ જિગ્નેશ દાદાની સાલ ઉડાડીને સન્માન કરવા માગે છે. વિનંતી કરી હિતેશ મહારાજને કે એમનું સન્માન કરશે. હમણાં જેમની વાત કરી દાદાએ ફિલ્મ રેવા શ્રી ધ્રુવ ભટ્ટનું રાષ્ટ્રીય એવોર્ડ વિનર નવલકથા તોમસિંહ પરમથી, આ છે ને એક મૂવી જોવા જેવું છે. પોતાની જાતને ઓળખવાનું મૂવી છે. સેલ્ફની અંદર કેટલો પાવર છે, 100% પાવર આપણી પોતાની અંદર છે. અહમ બ્રહ્મસ્મી એવો નાદ આ મૂવીથી આપણને મળે છે. અને એમના એક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ, સર્વસ્વથી ભૂલી અને સ્વ તરફની ખોજનું આ મૂવી છે. અને એમના નિર્માતા પરેશભાઈ વોરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે મંચ ઉપર દાદાના આશીર્વાદ લેવા માટે પધારશે. અને એમના મુખ્ય કલાકાર એમના હીરો ચેતનભાઈ ધાનાણી ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. અને સૌ કોઈ મિત્રોને વિનંતી છે કે આ મૂવી ચોક્કસપણે જોવા જજો. એમાંથી પણ ગંગા સ્વરૂપ બહેનોને આપણે સહાય કરવી છે એવું પર્વતદાદાનો બગદાણાનો સંકલ્પ છે. જોરદાર તાળીઓથી પર્વતદાદા બગદાણાને એકવાર વધાવો. ખોડિયાર મંદિર કોસમડી પાટિયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર છે. ત્યાંથી બાલુભાઈ સીતારામ તરફથી આપણને એક કીટ પેટે 11,000 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. 11,000ની કીટના દાતાઓને આપણે ફરીવાર સન્માનિત કરવા છે. ભાવિકા ડ્રેસ ગાયત્રી જયંતિભાઈ જીરાવાલાને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. લલુભાઈ જીરાવાળા, લલુભાઈ સ્વર્ગસ્થ લલુભાઈ જીવરાજભાઈ ગોટી, એમને નીલકંઠ ફેશન તરફથી 11,000 રૂપિયા આવે છે. એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. 11,000 રૂપિયા ભોળાભાઈ વેકરિયા કાંકરસ તરફથી આવે છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. 11,000 રૂપિયા મનહરભાઈ મોનાડ ફેબ્રિકેશન, એમના દીકરા જયભાઈ અહીંયા ઉપસ્થિત છે કે જે મહર્ષિ વેદવાર સ્ત્રીને ક્લાસ ચલાવે છે અને જેમની અંદર એ ગંગા સ્વરૂપ બહેનોના પુત્રોને
ફ્રીમાં એજ્યુકેશન આપવાના છે. જોરદાર તાળીઓથી જયભાઈને વધાવો. 11,000 રૂપિયાનું દાન આપે છે. 11,000 રૂપિયા સ્વર્ગસ્થ મંજુલાબેન વેલજીભાઈ ઝાલાવડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. નિલેશભાઈ અરવિંદભાઈ જાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે 11,000ના દાતા છે. વિનંતી કરીશ નિલેશભાઈ અરવિંદભાઈ જાણીને કે મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી આપણે નિલેશભાઈ અરવિંદભાઈ જાણીને વધાવીએ. તાળીઓના સાથ સાથે આ તમામ મહેમાનોને આપણે વધાવવા છે. આપણી વચ્ચે નિમિષાબેન પ્રવીણભાઈ વિરડિયા ઉપસ્થિત છે, કેરાળાવાળા. એમના તરફથી 11,000નું દાન આવે છે. વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. ઘેલા દાદા ખાખી દાદાની જય ગામ ભરૂડી તરફથી રૂપિયા 11,000નું દાન આવે છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. સ્વર્ગસ્થ શાંતુબેન પરસોત્તમભાઈને તરફથી 11,000નું દાન આવે છે. એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. રૂપિયા 11,000 હરેશભાઈ ઇટાલિયા તરફથી આવે છે. વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. રૂપિયા 11,000 જયંતિભાઈ પાનેલિયા તરફથી આવે છે. એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. એક કીટના દાતા પોતાની મરણ મૂડીમાંથી દાખલા આપવા જેવી વાત છે. મારુતિ ધૂન મંડળના સભ્ય છે દુષ્યંતભાઈ, અને એમના દાદા છે. એમના દાદા પોતાના જીવનનો જે પૈસા મૂડી ભેગી કરી છે, એ દાદાની ઉંમર 88 વર્ષની છે. આ 88 વર્ષના દાદા પોતાની મરણ મૂડીમાંથી એક કીટ ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. એક 11,000 રૂપિયા રામ ભરોસે આવે છે. એક 11,000 રૂપિયા પૂર્વીબેન કિશોરભાઈ માણકના તરફથી આવે છે. વિનંતી કરીશ પૂર્વીબેનને કે મંચ ઉપર પધારશે. 11,000 રૂપિયા માંગુકિયા વિશાલભાઈ માંગુકિયા કેવલભાઈ અને લોંધણ અજયભાઈ ડ્રીમ વિઝન ઇન્ફોટેક તરફથી આવે છે. વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. એક 11,000 રૂપિયા રમેશભાઈ પોપટભાઈ સત્તાણી તરફથી આવે છે. એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. 11,000 રૂપિયા સુરેશભાઈ લક્કડ પ્રિન્સિપાલ સાધના નિકેતન સ્કૂલ. 1999ની સાલની અંદર આ સ્કૂલની શરૂઆત થઈ. ગંગા સ્વરૂપ બહેનો, તમે આ બધી સ્કૂલોના નામ સાંભળજો. આ તમારા દીકરાઓ માટે જ આ સ્કૂલો ખુલી છે. 1999ની સાલની અંદર હમણાં સિવિલાઇઝની વાત કરી, કાલે ભૂલકાસાગરની વાત કરી હતી, એની પહેલાં નવનિધિ સ્કૂલની વાત કરી હતી, અને આજે સાધના નિકેતનની વાત કરું છું. સાધના નિકેતન સ્કૂલ 1999થી ખુલી છે, અને ત્યારથી આજ સુધી દરેક ગંગા સ્વરૂપ બહેનોના પુત્રોને ફ્રીમાં એજ્યુકેશન આપે છે. તાળીઓના નાદ સાથે એમને વધાવો. સુરેશભાઈ લક્કડને વિનંતી કરું કે એ પણ મંચ ઉપર પધારશે. 11,000 રૂપિયા પરેશભાઈ અમરસિંહભાઈ હિરપરા, એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. 11,000 રૂપિયા અનિલભાઈ પોપટભાઈ ભાલાળા, એમને વિનંતી કરીશ. 11,000 રૂપિયા કાળુભાઈ ડાયાભાઈ રાદડિયા, એમને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. 11,000 રૂપિયા સુનિલભાઈ રમેશભાઈ પટોળિયા નિલેશભાઈ પટોળિયા, તમે બધા સૂઈ ગયા છો? તાળીઓના સાથ સાથે આ દાતાઓને વધાવો. ઘનશ્યામભાઈ નારોલા 11,000નું દાન કરે છે. 11,000 રૂપિયા તમે ગણીને આપો ને, અને 11,000 એમ બોલવા જાવ તો વાર લાગે, અને આ ગંગા સ્વરૂપ બહેનો માટે અર્પણ કરે છે. ત્યારે તાળીઓના નાદ સાથે આ દાતાઓને વધાવો. કેતનભાઈ નાનજીભાઈ ભાલાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. 11,000ના દાતા છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. 11,000 રૂપિયા જ્યોતિબેન ગિરીશભાઈ વ્યાસ સત્ય રશની તરફથી મળે છે. એમને પણ તાળીઓના નાદથી વધાવો. ચંદ્રિકાબેન અશોકભાઈ ગઢિયા અને સંજય બાબુભાઈ ગઢિયા તરફથી 11,000 મળે છે. એમને પણ તાળીઓના નાદથી વધાવો. ચંપાબેન વિઠુભાઈ માથુકિયા, લાલજીભાઈ સામજીભાઈ માથુકિયા મોટી કુકાવ 11,000નું દાન આવે છે. જયેશભાઈ મોણપરા 11,000નું દાન આવે છે. વધાવો, તાળીઓથી વધાવો. દિલીપભાઈ મોહનભાઈ ગોંડલ 11,000નું દાન કરે છે. 11,000 ચિમનભાઈ નરસિંહભાઈ દુધાત બોરાળાવા તરફથી આવે છે. 11,000 રૂપિયા બટુકભાઈ ક્યાડા મારુતિ ડેવલપર તરફથી આવે છે. 11,000 ઢાકેચા દિનેશ ભગતના મેરડીમાંના ભક્તો તરફથી આવે છે. 11,000 રૂપિયા મનુભાઈ ધનજીભાઈ રામાણી તરફથી આવે છે. 11,000 રૂપિયા દિલીપભાઈ બટુભાઈ પાંચેરિયા તરફથી આવે છે. 11,000 રૂપિયા ગંગા સ્વરૂપ માયાબેન કાંતિલાલ કથિરા તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને વધાવો. દાતાઓને વિનંતી છે કે સ્ટેજ પર આવી પોતાનું સન્માન સ્વીકારશે. એક 11,000 રૂપિયા વિજયભાઈ પાર્થ ક્રિએશન તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. એક 11,000 રૂપિયા ગીતાબેન મહેન્દ્રભાઈ મોવલિયા તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભારતીબેન ગોરધનભાઈ અકબરી, દક્ષાબેન રમેશભાઈ રોયલ, ભાવનાબેન કિશોરભાઈ લાઠીવાળા, પ્રભાબેન નનુભાઈ ગેવરિયા, ગીતાબેન નનુભાઈ અકબરી, રસીલાબેન મનોજભાઈ અકબરી મંચ ઉપર પધારશે. ગીતાબેન મહેન્દ્રભાઈ મોવલિયા 11,000ના દાતા છે. તાળીઓથી વધાવો. આવેશભાઈ મેમોન, ખાસ નોંધ લેવા જેવી બાબત છે. દાદા, તમારા શબ્દોની અસર જેમને મોક્ષ સાથે કંઈ લેવા દેવા નથી ને એવા સમાજ પર પણ પડે છે. આવેશભાઈ મેમોન પોતે મુસ્લિમ જ્ઞાતિના છે, અને એ
આ ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષ માટે 11,000 રૂપિયાનું દાન કરે છે. તાળીઓના નાદ સાથે વધાવો. દિવાળી મેં અલી, રમઝાન મેં રામ, इसलिए મહાન હે મેરા હિન્દુસ્તાન. હિન્દુસ્તાનની જે સંસ્કૃતિ છે ને એ ખરેખર આવા લોકોથી મહાન છે. જો આવેશભાઈ મને લક્ષ માધ્યમથી સાંભળી રહ્યા હોય તો ઈશ્વર એમને વધારે પ્રગતિ આપે. આવેશભાઈ મેમોન મોમેડિયન છે, એના તરફથી રૂપિયા 11,000નું દાન આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર. 11,000 રૂપિયા જયેશભાઈ આંબલિયા શિવમ રેફ્રિજરેટર તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા મહાલક્ષ્મી સોસાયટી જયંબે મહિલા મંડળ તરફથી આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. વિશાલભાઈ કાકડિયા ધર્મેન્દ્રભાઈ સાંગાણી તરફથી આવે છે રાધે ગ્રુપ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુભાષભાઈ ગણેશભાઈ પટેલ રૂપિયા 11,000નું દાન કરે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હિતેશભાઈ સાંગાણી અને રોહિતભાઈ વોરા રોયલ બેકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના તરફથી 11,000નું દાન આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. રૂપિયા 11,000 જાગૃતિબેન જનકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ તાળીઓના નાદથી વધાવો. તાળીઓ પાડો, જોરદાર તાળીઓ પાડો દોસ્તો, કેમ કે તમારી તાળી એક બેનના ઘરે એક કીટ આપી એમનું ઘર ચલાવવાની છે. જોરદાર તાળીઓથી વધાવો. ભાવનાબેન પ્રવીણભાઈ માંગુકિયા એક કીટના દાતા. અરવિંદભાઈ રાણગીપરા રૂપિયા 11,000 લટકણવાળા આપે છે, જોરદાર તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા દેવસીભાઈ કરશનભાઈ દુધત તરફથી આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા દીપાલીબેન રાકેશભાઈ વાવડિયા તરફથી આવે છે. દીપાલીબેન રાકેશભાઈ વાવડિયાને જોરદાર તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા સંદીપભાઈ લખાણી તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. 11,000 રૂપિયા સાઈનાથ એન્ટરપ્રાઇઝ રમેશભાઈ ભગત તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આ તમામ દાતાઓને તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. આ તમામ દાતાઓના પ્રયત્નથી અને પ્રયાસથી આજ ગંગા સ્વરૂપ બહેનોના ઘરે અનાજની કીટ પહોંચવાની છે. આવા દાતાઓને તાળીઓના નાદ સાથે આપણે વધાવવા છે. રૂપિયા 22,000 મનસુખભાઈ ઠુમ્મર ઝરીખિયાવાળા ઉપસ્થિત છે, એમના તરફથી આવે છે, એમને સન્માનિત કરવા માટે હું મંચ ઉપર આમંત્રિત કરીશ. મનસુખભાઈ ઠુમ્મર ઝરીખિયાવાળા તરફથી 22,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આ તમામ મહેમાનોને વધાવો મિત્રો, જોરદાર તાળીઓથી વધાવો. રૂપિયા 5100 મહેશભાઈ ભવાનભાઈ ભાદરિયા, રૂપિયા 5100 આહિર રત્નાભાઈ બચ્ચુભાઈ, આમની નોંધ લઈએ છીએ. 1100 રૂપિયા સંજયભાઈ મધુભાઈ કોરડ, 1500 રૂપિયા દક્ષાબેન જસમતભાઈ કાકડિયા, તાળીઓના નાદ સાથે વધાવો. શિવાંશ એન્ટિલાવાળા ઘનશ્યામભાઈ સેલરી તરફથી રૂપિયા 22,000નું દાન આવે, એમને પણ વધાવો. રૂપિયા 2500 આ બધું ઓનલાઈન દાન છે. ઓનલાઈન દાનના ભક્તોને જોરદાર તાળીઓથી વધાવો. હર્ષદભાઈ નટવરભાઈ બુટાણા રૂપિયા 2500 અમદાવાદ તરફથી. તેજસભાઈ ગજ્જા રૂપિયા 11,000 અમદાવાદથી. ભાવિકભાઈ છત્રાળા મોરબીથી રૂપિયા 5500. જિગ્નેશભાઈ દવે ગાંધીનગરથી 1,000 રૂપિયા એમના પત્રના જન્મદિવસ નિમિત્તે. કૌશિકભાઈ રાઠોડ મોરબીથી 1,000 રૂપિયા. જોરદાર તાળીઓથી આ ઓનલાઈન દાનને પણ વધાવી લ્યો. આપણી વચ્ચે મનીષભાઈ સભાયા ઉપસ્થિત છે, 5,000 રૂપિયા આપે છે. ભગવાનભાઈ જીવાભાઈ બાલસર કચ્છથી 5,000 રૂપિયા આપે છે. અસ્મિતાબેન રાજભાઈ સાવલિયા 500 રૂપિયા એક કીટ એટલે કે 11,000 રૂપિયા. સામાભાઈ જાદવભાઈ ગામીના નામે એક કીટ મીઠાભાઈએ પરમારી આપી છે. જોરદાર તાળીઓથી આ તમામ મહાનુભાવોને વધાવો. વધાવો દોસ્તો, તાળીઓના નાદ સાથે વધાવો. નંદ ઉત્સવની અંદર 50 કિલો ચોકલેટ પ્રવીણભાઈ જીરાવાળા, વાહ ભાઈ વાહ, પ્રસંગને અનુરૂપ 50 કિલો ચોકલેટ આપે છે. પ્રવીણભાઈ જીરાવાળાને વધાવો. જેમને પ્રસાદી આપવી હોય એ પ્રસાદી પણ નોંધાવી શકે છે. નંદ ઉત્સવમાં 50 કિલો ચોકલેટ, જોરદાર તાળીઓથી વધાવો. 1100 રૂપિયા અભિષેક શર્મા અંબાજી, પોપટભાઈ બચુભાઈ લાઠિયા બાળકૃષ્ણ ડેવલપર. એક કીટ આણંદ તરફથી રામ ભરોસે આવે છે. એક કીટ રાજકોટમાંથી આવે છે. એક કીટ કુમાર કૃષ્ણાબેન તરફથી આવે છે. વધાવો કે કીટ બહારનામાંથી આવી રહી છે. કિરીટભાઈ જમનાદાસભાઈ ગૌતમી સુરત આપણી લાઈવ કથા જોઈ રહ્યા છે અને એક કીટ આપે છે. શ્રેયાંશભાઈ એક કીટ આપે છે. અંકિતભાઈ દુધાત બારડોલીવાળા એક કીટ આપે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. કૌશિકભાઈ પંડ્યા એક કીટ આપે છે. સંજયભાઈ ઉકાણી, જોરદાર તાળીઓથી વધાવો આ તમામ મહેમાનુભાવોને. તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. એક 11,000 રૂપિયા રામ ભરોસે આવે છે, એમને પણ વધાવો. એક 5,000 રૂપિયા પ્રાગજીભાઈ અર્જણભાઈ મોર તરફથી આવે છે, એમને પણ વધાવો. એક રમેશભાઈ પાનસી મોરબીવાળા એક કીટ આપે છે. એક લેક્સો સિરામિક મોરબી તરફથી એક કીટ આવે છે. મનસુખભાઈ ભગવાનભાઈ પટેલથી એક કીટ આવે છે. વધાવો દોસ્તો, આ બધા અમદાવાદ મોરબી રાજકોટના દાન છે. અમદાવાદથી મનસુખભાઈ, મોરબીથી લેક્સોન સિરામિક અને મોરબીથી રમેશભાઈ કે કીટના દાતા છે. વધાવો દોસ્તો, તાળીઓથી વધાવો. કૌશિકભાઈ પાંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ પણ 2100 રૂપિયા. સંજયભાઈ 5100 રૂપિયા. ભૂમિકબેન કોટડ અમદાવાદથી આપે 2100 રૂપિયા આપે છે. ભણતા સહાય કરે છે. તાળીઓથી વધાવો. જયદીપભાઈ હંસરાજભાઈ પાદરિયા 1100 રૂપિયાનું દાન આપે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. આ તમામ એવા દાતાઓ છે કે જેમના દિલની અંદર ગંગા સ્વરૂપ બહેનો માટે સન્માન જાગ્યું છે, જેમના દિલની અંદર ગંગા સ્વરૂપ બહેનો માટે માન જાગ્યું છે અને આપણે એમનું સન્માન કરી રહ્યા છે. વધાવો મિત્રો, જોરદાર તાળીઓના નાદથી આ તમામ દાતાઓને એકવાર વધાવો. 11,000 વાળા દાતાઓનું સન્માન પૂરું થાય એટલે મને કહેજો. મારે એની પછી 55,000ના દાતાનું સન્માન લેવું છે.
રમેશભાઈ સોનારીયા તરફથી 5100 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી વધાવો. પર્વતભાઈ બગદાણા અમિતદીપ ગ્રુપ તરફથી 15 કીટ આવે છે, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખરેખર એવો અવસર છે કે આજ દરેક આપણી વચ્ચે જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત છે એ હંમેશને માટે સાથ અને સહકારથી આપણને જોડી રહ્યા છે. મારે વિનંતી કરવી છે, ભાવનાબેન પ્રવીણભાઈ માંગુકિયાને મંચ ઉપર પધારશે, 1 કીટના દાતા છે. આ ઉપરાંત પિનલબેન હિંમતભાઈ પરસોત્તમભાઈ ચોપડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, 1 કીટના દાતા છે. આહિર રત્નાભાઈ બચુભાઈ 5100 રૂપિયાનું દાન કરે છે. ભાવનાબેન કિરીટભાઈ પટોળિયા 1 કીટના દાતા છે. વધાવો તાળીઓથી, જોરદાર તાળીઓથી આ તમામ મહેમાનોને આપણે વધાવી લેવા છે અને તમામનું આપણે સન્માન લેવું છે. ₹55,000 તાળીઓના નાદ સાથે વધાવો. મુંબઈથી મહેમાન પધાર્યા છે, જીતુભાઈ સોળિયા ₹55,000, જીતુભાઈ સેલડિયા ₹55,000નું દાન કરે છે. વિનંતી કરીશ પોતાના પરિવાર સાથે મંચ ઉપર પધારશે. મુંબઈથી આવેલા મહેમાન આ ગંગા સ્વરૂપ બહેન માટે 55,000નું દાન કરે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ટીમ્બી આશ્રમની જેમને હમણાં વાત થઈ એવા ટીમ્બી આશ્રમના ટ્રસ્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે, BL રાજપરા સાહેબ, ₹55,000નું દાન એ આપે છે. જોરદાર તાળીઓથી BL રાજપરા સાહેબને વધાવો. અને BL ભાઈ રાજપરા 55,000ના દાતા છે, જોરદાર તાળીઓથી એમને વધાવો. હમણાં જે આપણે વાત કરી એ દશાના કથાના યજમાનના હાઇલાઇટ કરવામાં એમનો ખૂબ જ મોટો સાથ અને સહકાર હતો, એમને જોરદાર તાળીઓથી વધાવો. અને કાલે જે આપણું રક્તદાન કેમ્પ છે એમાં પણ બધું રક્ત ટીમ્બી આશ્રમમાં જવાનું છે. આ ઉપરાંત 101 બોટલ રેડ ક્રોસ બ્લડ બેંકની અંદર જશે અને 101 બોટલ સમર્પણ લોક સમર્પણ બેંકની અંદર જશે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવી લ્યો. મુકેશભાઈ કનુભાઈ કરજાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, 11,000ના દાતા છે, એમને પણ વિનંતી કરું કે મંચ ઉપર આવશે. પ્રેમજીભાઈ કેશવભાઈ હરિયાદ 11,000ના દાતા છે. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને આપણે વધાવી લઈએ, જોરદાર તાળીઓથી. 11,000ના દાતા રૂપેશભાઈ બાલુભાઈ અંકલેશ્વરથી 11,000ના દાતા છે, જોરદાર તાળીઓથી એમને વધાવો. આપણી વચ્ચે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી અસ્મિતાબેન સિરોયા ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે અમે જ્યારે એમને પહેલી વાર મળવા ગયા ત્યારે મારુતિ ધૂન મંડળના યુવાનોને એમણે વાત કરી કે છેલ્લા 25 વર્ષથી ગંગા સ્વરૂપ બહેનો માટે આવી સરસ મજાની સેવાની યોજનાઓ અને સાથ અને સહકારનું કામ કરી રહ્યા છે. આજે એક નારીને સાથ આપવા માટે આવ્યા છે ત્યારે તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. યા દેવી સર્વભૂતેષુ સહાય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બેનને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને દાદા પાસેથી પોતાના આશીર્વાદ લે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવીએ. એમણે જળે જીવનને માની જળના સંચયનો નિયમ કર્યો છે અને એ સંચયના નિયમને આપણે વધારવો છે. સાથે સાથે એમ કહેવાય કે સુરતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર કોઈ એક એવું કપલ હોય કે જે હંમેશને માટે સેવાની સાથે જોડાયેલું હોય તો ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, લોકચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ, એમને પણ લોકદર્શી ચેરિટેબલ ટ્રસ્ટ, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. 35,000 કરતાં વધારે લોકોને જેમણે નેત્રદાન પૂરું પાડ્યું છે એવા ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. બાપા સીતારામ મિત્ર મંડળ શ્યામધામ તરફથી ₹11,000 આવે છે, જોરદાર તાળીઓથી અમને વધાવો. શ્રી મારુતિ ક્રિએશન ભાવેશભાઈ ઝડફિયા અને હરેશભાઈ સવાણી તરફથી 11,000નું દાન આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. જનકભાઈ બગદાણા 1,65,000 15 કીટનું દાન આપે છે. જોરદાર તાળીઓના નાદ સાથે જનકભાઈ બગદાણાને વધાવો. જ્યારે પણ આ મા વાત્સલ્ય યોજનાની વાત આવે અને દીકરીઓની વાત આવે ત્યારે હંમેશને માટે એવો મા વાત્સલ્યની વાત આવે, દીકરીઓની વાત આવે ત્યારે હંમેશને માટે તેઓ સાથ અને સહકાર આપે છે. એવા જનકભાઈ બગદાણા તરફથી 1,05,000નું દાન આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવી લ્યો દોસ્તો, જોરદાર તાળીઓથી. જનકભાઈ બગદાણાવાળાને વિનંતી છે કે મંચ ઉપર પધારશે. વિનંતી કરીશ જનકભાઈ બગદાણાને કે મંચ ઉપર આવશે. કૃષ્ણ જન્મની ઉત્સવની અંદર પંજરીની પ્રસાદી ધાનાણી ગૌતમભાઈ નવાચરખા અને કુંજળિયા નિકુંજ નવાચરખાના 2 યુવાનો તરફથી કૃષ્ણ જન્મની પંજરીની પ્રસાદી છે, એમને પણ તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ. જે ગંગા સ્વરૂપ બહેનોનું આપણે સન્માન લેવું છે
એમને મારે વિનંતી કરવી છે કે 221 થી 265 નંબરના ગંગા સ્વરૂપ બહેનો અહીંયા મંચની આગળ આવશે. 221 થી 265 નંબરના ગંગા સ્વરૂપ બહેનો જેમને કીટ મેળવવાની છે એ મંચની આગળ આવશે. અને એમની પહેલાં 11,000ના દાતા નટવરભાઈ ડુંગરભાઈ રંઘોળિયા ભોળાનાથથી પધાર્યા છે. 11,000ના દાતા છે, એમને વિનંતી કરું કે મંચ ઉપર પધારે. નટવરભાઈ ડુંગરભાઈ રંઘોળિયા 11,000ના દાતા છે, વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. સુરેશભાઈ બરવાળિયા 11,000ના દાતા છે, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. 5,000 રૂપિયા પ્રિયાબેન અતુલભાઈ ગોટી, એમને પણ વધાવીએ. 5,000 રૂપિયા માનસરોવર રામદેવ મહિલા મંડળ, જોરદાર તાળીઓથી વધાવીએ. મહિલા રામા મંડળ સર્જન સુધી 5,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો. મુકેશભાઈ ભીખાભાઈ શંકર તરફથી 5,000 રૂપિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. 5100 રૂપિયા પરસોત્તમભાઈ રતિભાઈ માલાણીને વધાવો. 5100 રૂપિયા રજનીભાઈ ચાંચર નિલેશભાઈ પાંચાણી. 5100 રૂપિયા કરમશીભાઈ કાળાભાઈ પોલરા. 5100 રૂપિયા મંજુલાબેન રમણીકભાઈ. 5100 રૂપિયા ઠાકરશીભાઈ અર્જણભાઈ. 5100 રૂપિયા વ્રજનાથ મહિલા મંડળ. આ તમામને જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ. જોરદાર તાળીઓથી વધાવો. 88 વર્ષના દાદા પોતાની મરણ મૂડીમાંથી મારુતિ ધૂનમંડળના સભ્યના દાદા છે. 88 વર્ષના દાદા પોતાની મરણ મૂડીમાંથી આ ગંગા સ્વરૂપ બહેનોને કીટ અર્પણ કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવો. જોરદાર તાળીઓના નાદ સાથે. અનિલભાઈ ખૂટ 3 સ્ટોલ પાઈના દાતા કરમનાથ ડાયમંડ ક્લાસીસ. આ કરમનાથ ડાયમંડ ક્લાસીસ વાળા અનિલભાઈ ખૂટ પોતાના સ્ટાફને પણ સેવામાં લગાડે છે અને આ તમામ પાણીના જે દાતા છે, જોરદાર તાળીઓના નાદ સાથે અનિલભાઈ ખૂટને આપણે વધાવી લઈએ. વિનંતી કરું અનિલભાઈ ખૂટ અને એમના મિત્રોને કે મંચ ઉપર પધારશે. જોરદાર તાળીઓથી એમને વધાવો. દીપકભાઈ કથિરિયા 1 કીટના દાતા 11,000ના દાતા છે, તાળીઓથી વધાવો. વિપુલભાઈ પ્રફુલભાઈ ભગવતી એન્જિનિયર 1 કીટના દાતા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. 51,000 રૂપિયા ભક્તિધામ આશ્રમ. વાહ ભાઈ વાહ, સંતોનો પણ સથવારો મળી રહ્યો છે. જોરદાર તાળીઓના નાદથી વધાવો. 51,000 રૂપિયા ભક્તિધામ આશ્રમ. સુરેશાનંદ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. 1,008 તુલસી માળા સ્વયંસેવકોની રાધાકૃષ્ણની મૂર્તિ. વાહ ભાઈ વાહ, 51,000 રૂપિયા ગંગા સ્વરૂપ બહેનોને અર્પણ કરે છે અને 1,008 તુલસીની માળા રાધાકૃષ્ણની મૂર્તિ આ તમામ સ્વયંસેવકોને અર્પણ કરે છે. રાધાકૃષ્ણની મૂર્તિ પૂજ્ય દાદાને અર્પણ કરશે અને 1,008 તુલસીની માળા સ્વયંસેવકોને અર્પણ કરશે. તાળીઓના નાદ સાથે સુરેશાનંદ બાપુને આપણે વધાવી લઈએ. સુરેશભાઈ બરવાળિયા રૂપિયા 11,000નું દાન કરે છે. જોરદાર તાળીઓથી સુરેશભાઈ બરવાળિયાને પણ વધાવીએ. સુરેશભાઈ બરવાળિયા 1 કીટનો વધારો કરી રૂપિયા 22,000નું દાન કરે છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવીએ. જોરદાર તાળીઓથી. અને હમણાં જેમની મેં વાત કરી કાળુભાઈ કથિરિયા નેસડી વાળા કે જેમના પૌત્રને આપણે કાનુડો બનાવવાનું એમણે ચડાવો આપ્યો છે રૂપિયા 2,51,000. ડોંગરેજી મહારાજની કથાની અંદર વાત કરતા કે આજે આ લાલો બને એ લાલો કોઈ દી દુનિયામાં ક્યાંય પાછો ન પડે. જિગ્નેશ દાદા જ્યારે આ લાલાની વાત જ્યારે કરશે ત્યારે તમને ખબર પડશે. તો મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે કે કોઈને પણ પોતાના દીકરાને લાલો બનાવવાની ઈચ્છા હોય તો રૂપિયા 2,51,000 રૂપિયા કાળુભાઈ કથિરિયા નેસડી તરફથી મળ્યા છે. એમાં તમે વધારો કરી અને કહી શકો છો. જોરદાર તાળીઓથી એમને વધાવો. સ્વર્ગસ્થ મગનભાઈ ચોથાણી રૂપિયા 5,000નું દાન કરે છે, એમને પણ તાળીઓના નાદથી વધાવો. મારુતિ એજ્યુકેશન હબ નિકુંજભાઈ લખાણી, ઉમેશભાઈ હાઈર અને અશ્વિનભાઈ વાઘેલા તરફથી કોમ્પ્યુટરને લગતા તમામ ક્લાસીસ અને કોમ્પ્યુટરને લગતા તમામ કોર્સ એ ફ્રીમાં શીખવવામાં આવશે ગંગા સ્વરૂપ બહેનોના દીકરા દીકરીઓને. જોરદાર તાળીઓથી મારુતિ હબને વધાવો. ચામુંડા ડાય મિસ્ત્રી વજુભાઈ નારાયણભાઈ તરફથી 11,000 રૂપિયા મળે છે. વધાવો તાળીઓના નાદથી. આપણી વચ્ચે
મનસુખભાઈ ગોયાણી ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર આવશે. આપણી વચ્ચે પિન્ટુભાઈ તુલસીભાઈ ધોળકિયા ઉપસ્થિત છે અને નરેશભાઈ મિયાણી ઉપસ્થિત છે. બંને મિત્રોને વિનંતી કરીશ કે મંચ ઉપર દાદાના આશીર્વાદ લેવા માટે આવશે. પરમાર્થ મિશન જેના દ્વારા અનેક બાળકો આજે એજ્યુકેશન લઈ રહ્યા છે, જેના દ્વારા અનેક ગૌશાળાઓ જોડાઈ રહી છે અને જેમના દ્વારા અનેક સામાજિક સંસ્થાઓની અંદર સરસ મજાનો સહયોગ મળી રહ્યા છે, એવા ભરતભાઈ માંગુકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે મંચ ઉપર આવી દાદાના આશીર્વાદ લેશે. આ તમામ મહાનુભાવોને વિનંતી છે કે મંચ ઉપર આવી દાદાના આશીર્વાદ લેશે. આપણે જે મહાનુભાવોને વિનંતી કરું એ તમામ મંચ ઉપર આવી દાદાના આશીર્વાદ લેશે. મહુવા જેસર તાલુકાના સેક્રેટરી સુરેશભાઈ કથિરિયા, મોજ તાલુકાના મંત્રી અમુભાઈ ઉકાણી, સિવિલાઇઝ મોડર્ન સ્કૂલના એમડી હિતેશભાઈ, આ તમામને વિનંતી છે કે મંચ ઉપર આવશે અને દાદાના આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓથી વધાવીએ. સહજાનંદ અપ સુરેશભાઈ મગનભાઈ ઝાલાવડિયા તરફથી ₹11,000નું દાન આવે છે, એમને તાળીઓથી વધાવો. પરમાર્થ મિશન એટલે ₹1 દેશ માટે. આવતીકાલથી ₹1 દેશ માટેના તમને શૌર્ય પાત્ર પણ અહીંયા બહારથી મળશે, જે તમે તમારી રીતે ભારત દેશના જવાનો માટે વાપરી શકશો. એવા ભરતભાઈને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આપણી વચ્ચે કૃષ્ણા ડાયમંડ, અશોકભાઈ ગજેરા અને અલ્પેશભાઈ બરવાળિયા ઉપસ્થિત છે, જે એક કીટના દાતા છે. તાળીઓના નાદ સાથે આ એક કીટના દાતાઓને આપણે વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. ₹55,000 જીતુભાઈ શેલડિયા, ₹55,000 અલ્પેશભાઈ બુટાણી, ₹55,000 જીતુભાઈ ગોંડલિયા, ₹55,000 સ્વર્ગસ્થ શિવાભાઈ નાગજીભાઈ કોરા તિથિ નિમિત્તે, ₹55,000 ચિરાગભાઈ અંટાળા, ₹55,000 રાજેશભાઈ વેકરિયા. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને એકવાર વધાવો. જીતુભાઈ શેલડિયા, માફ કરજો, જીતુભાઈ શેલડિયા બોમ્બેથી નથી આવ્યા, એ સુરતના છે અને જેમના દ્વારા આપણને દાન મળ્યું છે. તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આ 100 221 થી 265 નંબરના બહેનો ઊભા છે. હું સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું કે કીટનો ફોટો અહીંયા લાવશે, જેથી બહેનોનો ફોટોગ્રાફ પડે અને આપણે સૌ તાળીઓથી વધાવો. આ બહેનોને આજે આપણે કીટ અર્પણ કરી રહ્યા છીએ. આવા 1200 કરતાં વધારે બહેનોને આપણે અહીંયા કીટ અર્પણ કરી છે અને 1200 કરતાં વધારે ગંગા સ્વરૂપ બહેનોનું આપણે ઘર પરિવાર ચલાવવાનો મારુતિ ધૂન મંડળનો સંકલ્પ લીધેલો છે. મિત્રોને વિનંતી કરીશ કે ઝડપથી આ કીટનો ફોટોગ્રાફ અહીંયા લાવશે. ₹5,000નું દ્વાન અતુલભાઈ પ્રિયાભાઈ ગોટી તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જળ સંચયની અને જળ જીવનની વાત આજે દાદાએ પોતાના 3 સંકલ્પમાં કીધી. આપણી વચ્ચે અસ્મિતાબેન ઉપસ્થિત છે, જ્યારે એ સુરત શહેરની અંદર જળ સંચયની વાત કરી રહ્યા છે. આજે પૂજ્ય દાદાએ પણ વિનંતી કરી કે આપણે જળનો બચાવ કરવો જોઈએ અને જળ એ જ જીવન છે, એવી આપણે પ્રગતિ કરવી જોઈએ. મારે અસ્મિતાબેનને વિનંતી કરવી છે કે 2 મિનિટ પોતાના જળ સંચયની વાત આ સુરતની જનતાને કરશે. એમને વિનંતી કરું છું કે મંચ ઉપર આવશે અને પોતાની વાત રજૂ કરશે. દલસુખભાઈ વેકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, 11,000ના દાતા છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. આજે ગંગા સ્વરૂપ બહેનો છે, એ ગંગા સ્વરૂપ બહેનો જેમને આપણે કીટ આપી, એમને તાળીઓના નાદ સાથે વધાવો. અને આની સાથે સાથે સનાતન ધૂન મંડળના યુવાનોની પણ એકવાર સહર્ષ નોંધ લેવી ઘટે, કેમ કે સનાતન ધૂન મંડળના યુવાનો આ બહેનોને 12:30 વાગે પ્રોગ્રામ પત્યા પછી એમના હનુમાન જેવા એક રક્ષક બની અને કૃષ્ણ જેવા સારથી બની એમને પાછા ઘરે પહોંચાડે છે રાત્રે 1:30 વાગે ને 2 વાગે. એવા સનાતન ધૂન મંડળના યુવાનોને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ખરેખર એમની સેવા લોકીય છે અને યોગીય છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લેવા જોઈએ. બેનને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે અને પોતાની વાત રજૂ કરે. નમસ્કાર. શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ અને શ્રી મારુતિ ધૂન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને મદદ માટેની આ કથાની અંદર ઉપસ્થિત અને આપણને હંમેશા સંસાર જીવનની અંદર રહી અને આપણે ખૂબ સારી રીતે જીવન જીવીએ અને ભગવાનનું જ્ઞાન, ગીતાનું જ્ઞાન મેળવતા રહીએ એવું આપને જ્ઞાન પીરસતા એવા આપણા જિજ્ઞેશ દાદા, અત્રે ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, મારુતિ મંડળ ધૂન મંડળની અંદરથી આ વિચાર ઉદ્ભવ્યો અને આજે એટલું મોટું સ્વરૂપ લઈ લીધું કે જ્યારે 5-25 બહેનોને મદદ કરતા હતા,
એમની શિક્ષણની ફી આપતા હતા અને એની જગ્યાએ આજે કોઈ પણ જગ્યાએ ગંગા સ્વરૂપ બેન હોય એ ક્યાંય પણ મુશ્કેલીમાં ના મુકાય એના માટે અમે હંમેશને માટે ખડે પગે ઊભા રહીશું. એના બાળકોને અમે શિક્ષણ આપીશું. એના બાળકોને ભવિષ્યમાં જ્યાં પણ જવું છે ત્યાં મદદરૂપ થઈશું. એ બેનના ઘરમાં કાંઈ મુશ્કેલી ના આવે એટલા માટે અનાજની કીટ આપીશું. આવો સંકલ્પ એક યુવા શક્તિએ લીધેલો છે. આપણે એમ માનીએ છીએ કે આ વાત નાની નથી. આજે યુવાનો બહાર જઈએ તો ઘણી બધી એવી મહેફિલ માણવા સાથે બહાર જવા માટે ઘણા બધા એના રસ્તાઓ હોય છે. એની જગ્યાએ એ એમની જે જીવનની મૂડી છે એમાંથી બચાવ કરી મોજશોખ એમનો છે એ જતો કરી આનંદ જતો કરી અને આવી ગંગા સ્વરૂપ બહેનોને આ યુવાનો મદદ કરે છે. એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક સમાજમાં પ્રેરણાદાયક દાખલો છે કે યુવાનો જો આ દિશા તરફ વળશે તો મને નથી લાગતું કે સમાજના દેશમાં ક્યાંય પણ જગ્યાએ આપણા માટે પ્રશ્ન રહેશે. એટલે ફરી આ યુવાનોને ખૂબ અભિનંદન આપું છું. જિજ્ઞેશ દાદાને પણ અમે પ્રાર્થના કરીએ કે હંમેશને માટે સમાજની અંદર શાંતિ રહે ને આવા યુવાનો ખૂબ આગળ વધી અને આ દેશનું સુકાન સંભાળીને આગળ વધે અને સમાજમાં કંઈ પ્રશ્ન રહે ન રહે એવા આપના તરફથી આશીર્વાદ રહે. ભાઈએ મને 2 શબ્દ પાણી માટે બોલવાના કીધા છે. પાણી એ આપણા જીવનની એક આવશ્યક ચીજ છે. પ્રકૃતિ આપણને બધું જ આપે છે, પાણી આપે. ઘણી વખત વરસાદ આવે નહીં આવે આપણા હાથની વાત હોતી નથી, પરંતુ જે કાંઈ ઈશ્વરે પાણી આપ્યું હોય એ બચાવવું એ આપણા હાથની વાત છે. તો એના માટે આવતા સમયની અંદર જ્યારે આજે આટલો યુગ આગળ વધી રહ્યો, ટેકનોલોજી આગળ વધી રહી હોય અને સાથે સાથે પર્યાવરણમાં અને ગ્લોબલની અંદર આટલા મોટા ફેરફારો થતા હોય ત્યારે ઘણી વખત સમાજની અંદર આપણે જોઈએ છીએ અને સાથે સાથે પર્યાવરણમાં જોતા હોય તો ઘણા મોટા ફેરફારો હોય અને આ ફેરફારને કારણે ઘણી વખત કમોસમી વરસાદ હોય, આવે નહીં, આવી પરિસ્થિતિ આવે તો ફ્યુચરમાં આપણા બાળકોને ખૂબ સારી હવા આપી શકીએ, ઓક્સિજનના બાટલાની જરૂર ના પડે એવું એક વાતાવરણ બનાવવા માટે આપણે વૃક્ષારોપણ કરીએ અને ઈશ્વરે જે કંઈ આપણે પાણી આપ્યું એને ખૂબ સારી રીતે બચાવ કરીએ, કરકસરપૂર્વક વાપરીએ. વિશેષ અહીંયા વાત નહીં કરતા, માત્ર એટલી જ વાત છે કે આ પાણી બચાવો, કરકસરપૂર્વક વાપરો અને ક્યારે પણ પાણીનું સંકટ નહીં આવે એના માટે જે ઈશ્વરી પાણી આવે છે એના જે વોટર જે રિચાર્જિંગ બોર આપણે કરીએ છીએ બધાના ઘરે ઘરે થાય, સોસાયટીએ થાય. એ પાણી આજના સમયની અંદર જમીનની અંદર ઉતરવા માટે એટલે જરૂરી છે કે આજે રોડ રસ્તા કે કોઈ પણ જગ્યાએ આપણે ગંદકી જોઈતી જ નથી. ગમે ત્યાં બ્લોક, પાકા રસ્તા, સીસી રોડ, એટલે જમીનમાં પાણી ઉતરવાનું ખૂબ ઓછું થવાથી ઊંડાણની અંદર પાણી જશે તો આ પાણી જે કંઈ કુદરતી આવે એ વેસ્ટ ના જાય એના માટે આપણે રિચાર્જિંગ બોર કરીને જમીનમાં ઉતારશું તો એ તળ સારા રહેશે. આપણા માટે ખૂબ જરૂરી છે અને ભવિષ્યની આપણી ફ્યુચરની પેઢીને તકલીફ નહીં આપે એના માટે આપણે સૌ મદદરૂપ થઈએ, સૌ સાથે મળીને પાણી બચાવીએ. અને 20 તારીખે અમારો મોટો કાર્યક્રમ સરથાણા જ્યારે ઓવરા ઉપર છે ત્યાં આપ સર્વે 10 થી 12ની અંદર પધારશો. તાપી માતા હંમેશને માટે તમને પાણી પાય છે, એમની શુદ્ધિકરણનો કાર્યક્રમ જ્યારે 10 થી 12 હોય તો આપ સર્વે પધારશો એવી આશા રાખું છું. ફરી જિજ્ઞેશ દાદાને સર્વ સંતોને વંદન કરી અને મારી વાતને વિરામ આપું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર બેન. જળે જીવનની વાત આપણી સમક્ષ રજૂ કરી. 11 કીટ વસંતભાઈ ઠુમર તરફથી આવે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. દલસુખભાઈ વેકરિયા ₹11,000 દાતા છે, એમને પણ તાળીઓથી વધાવીએ. વિનંતી કરીશ દલસુખભાઈને મંચ ઉપર આવશે. નીરજકુમાર બાલધાને વિનંતી કરું કે મંચ ઉપર આવશે. પ્રકાશભાઈ જાણી રાધે પરફ્યુમના દાતા, આ તમામ ફુવારાની અંદર જેમણે પરફ્યુમ આપ્યું છે એ ડોમમાં જેટલું પણ પરફ્યુમ છે એ તમામના દાતા પ્રકાશભાઈ જાણીને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. અજયભાઈ તંત્રી લક્ષ્મી ડેરી ઉદ્યોગ, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. જયરાજભાઈ ત્યાગ શ્યામ કન્સ્ટ્રક્શન, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. આ તમામને મંચ ઉપર આવી દાદાના આશીર્વાદ લેવા માટે વિનંતી છે. અને ત્યાર પછી હું દાદાને વિનંતી કરીશ કે હવે પોતાના આગલા આપણને સૌ કોઈને પોતાની વાણીથી પ્રભાવિત કરશે. ફરીવાર દાદાના ચરણોમાં વંદન.
સમગ્ર કથા જેમના પ્રેરણાથી થઈ રહી છે એવા પ્રેરણા બિંદુ શ્રી લવજી બાપુ નેસડી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના માર્ગદર્શનથી આ સરસ મજાનું આયોજન થયેલું છે, ત્યારે લવજી બાપુને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. ચાર સ્કંદની પૂર્ણાહુતિ કરીને પંચમ સ્કંદની શરૂઆત એ પાંચમો સ્કંદ. પંચમ સ્કંદમાં એક જડ ભરત મહારાજનું એક ચરિત્ર છે. ભરતજી મહારાજની એક કથા છે. જો કે કથાઓ તો હવે બહુ બધી બાકી છે ને. ટ્રેનમાં જવું છે કે પ્લેનમાં? બોલો, નક્કી કરો. ટ્રેનમાં કે પ્લેનમાં? ટ્રેન વાળા જરા હાથ ઊંચો કરો. પ્લેન વાળા જરા હાથ ઊંચો કરો. ઓકે, તો પાંચમો ને છઠ્ઠો સ્કંદ બી કાપી નાખો, સીધો સાતમો સ્કંદ. મારો કહેવાનો એમ છે. બોલો, હવે ટ્રેનમાં કે પ્લેનમાં? પ્લેનમાં? સાયકલમાં? કેટલા વાગ્યા સુધી કથા બેસો તમે? ઈ કયો તો કહું. 2 વાગ્યા? તમારે માયગા બળદ ને પોરો નહીં કે. પણ 2 કથાઓ એક જીવનને ઉપયોગી કથા છે જડ ભરત મહારાજની, કે એમણે એક માત્ર નામનો ફેર થયો, શબ્દનો ફેર પડ્યો અને માણસનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું. મૃત્યુ પાયમાં 2 જન્મ લેવા પડ્યા એની કથા છે. એટલે મનુષ્ય અવતાર મેળવ્યો છે. એટલે આ આપણને એક પંચમ સ્કંદની કથા અને એક છઠ્ઠમ સ્કંદમાં એક નામનો મહિમા, આ 2 બહુ સંક્ષિપ્ત નાની કથાઓ કરીને તમને હું નૃસિંહ પ્રાગટ્યમાં લઈ જાઉં. નરસંગ ભગવાનના પ્રાગટ્યની કથામાં તમને લઈ જાઉં. હા, એક તમને પ્રોમિસ, આજે નરસંગ પ્રાગટ્ય થઈ જાય ને પછી આ 2 દીમાં જેવું નથી રમાડ્યા ને એવા આજ તમને દ્વારિકાનો નાથ પાકું. પૂર્વ તૈયારી. આવતીકાલે કાલ તો ભગત આપણે 90 કથામાં જે નંદોત્સવ નથી કર્યા ને એવો 91મી કથામાં કરવો છે. તાપીના કિનારે આજે નહીં થાય, કાલ નહીં થાય. તાળીઓ જેટલી જોરથી પડી ને એટલે ન થાય. બસ વહી ગયા પછી તમે દોડો તો શું કામનું? તમે આંબી જાવ વળી કદાચ બસ ને વાવલા ઠાઠે ઠપકારો વળી ઊભી રાખે તો રાખે વળી. અમુક જણા બસ સ્ટેન્ડમાં બેઠા રહીને પછી આમ બસ ઉપડી જાય ને પછી કોક કે તમારે ક્યાં જવું? એ કે મારે આમ જવું છે. એ કે આ ગઈ તો ખરી, અને એ પછી જે દોટ કાઢે એનું દ્રશ્ય જોવા જેવું હોય ગિરિભાઈ. પંચમ સ્કંદની શરૂઆત અને પંચમ સ્કંદ લખતા ભગવાન વેદવ્યાસજી મહારાજ કહે છે, અહો અમીશામ કિમ કારિશોભનમ પ્રસન્નયેશામ સ્વિદૂતમ સ્વયં હરિ યેર્જન્મલબ્ધા
નૃષુ ભારતાજીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન. પંચમ સ્કંદ મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત મહારાજ બ્રહ્માજીના કહેવાથી એમણે લગ્ન કર્યા અને એમને ત્યાં 10 દીકરાઓ થયા. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા. 7 દીકરાઓએ એક દીપનું રાજ્ય સંભાળ્યું અને એમાંની અંદર જે જંબુદીપના રાજા આજ્ઞિત થયા એમને ત્યાં પુરોચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો, એમના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા છે અને એમણે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો પ્રગટ્યા એ સાક્ષાત ભગવાનના અંશ સ્વરૂપે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ભગવાન ઋષભદેવનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિના કાળમાં શું કરવું અને સૌથી પહેલી વાત તો નિવૃત્તિ ક્યારે લેવી, નિવૃત્તિ ક્યારે મેળવવી અને મેળવ્યા પછી આ નિવૃત્તિના માર્ગમાં શું કરવું જોઈએ એનો મુખ્ય ઉદ્દેશ આપ્યો એ ઋષભદેવજી મહારાજે. જીવન આપણને ભગવાને આપ્યું છે સાહેબ. એ જીવનમાં અમુક સમયે અમુક અવસ્થામાં અમુક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. અને હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગીમાં અમુક વસ્તુ છૂટી જાય એના કરતા યથાયોગ્ય સમયે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો, અમુક વસ્તુને છોડી દેવી જોઈએ સાહેબ. હવે મોઢામાં દાંત ન રહે અને પછી આપણે ગામના ચોરે બેઠા બેઠા બણગા ફૂકીએ, હા હવે હું કઈ ચણાની શાક નથી ખાતો, તારે ખાવું તો ઘણું છે, ખવાતું નથી, આ તે મૂકી નથી દીધું. મોઢામાં દાંત નથી એટલે તારાથી નથી ખવાતું, આને છોડ્યું ન કહેવાય. આ તો તારાથી નથી ખવાતું એટલા માટે તો નથી ખાતો. મહાપુરુષો કહે છે, ભાગવતકાર કહે છે, યથાયોગ્ય કાળમાં યથાયોગ્ય વસ્તુનો તમે ત્યાગ કરી દો. નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. જે સમયમાં જે કામ સારું લાગે ને એ કામ ત્યારે કરાય, બાકીના પછીના સમયમાં તમે એ કામ કરો તો એ કામ તમારા હાથમાં શોભે નહીં. તમે 70 વર્ષ 75 વર્ષના થાવ અને પછી તમે પેલું બુલેટ લઈને નીકળો તો શોભે? યુવાની અવસ્થામાં બુલેટ શોભે, કોલેજ કાળમાં એ બુલેટ શોભે. પછી તો આપણને એ 4 વ્હીલમાં આગળની સીટમાં બેસાડે ને તો આપણે શોભીએ 70 વર્ષે. અમુક આવરદા હોય સાહેબ, અમુક અવસ્થામાં અમુક કાર્યો સારા લાગે. 4 અવસ્થાઓ આપણા જીવનની પાડી છે, 4 વિભાગ પાડ્યા. 4 આશ્રમોની વાત છે. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ, ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો આશ્રમ સંન્યાશ્રમ. આ 4 આશ્રમો 4 નદીઓના કિનારે વિતાવવાની વાત છે. મનુષ્ય જીવનની આવરદા 100 વર્ષની, 1 થી 25, 26 થી 50, 51 થી 75, 76 થી 100. 4 વિભાગો પાડ્યા છે. 1 વર્ષથી 25 વર્ષ છે એ તમારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું અને સરસ્વતી નદીના કિનારે લેવાનું. કારણ સરસ્વતી નદીના કિનારે એટલે કે વિદ્યા અભ્યાસ કરવાનો. 25 વર્ષ સુધી ભણાય, પછી 30 વર્ષ 35 વર્ષ સુધી ભણ્યા જ ન કરે. 25 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ શોભે. વિદ્યાનો અભ્યાસ મેળવવો 25 વર્ષમાં. વચમાં તો હતું આપણે ગરડાગર, વચમાં આપણે પેલું પ્રૌઢ શિક્ષણની એક વાત આવી હતી. સવારે દીકરાનો દીકરો ભણવા જાય અને દી આથમે પછી દાદા જાય.
દાદો દીકરો બે સ્કૂલમાં ભણવા જાય. પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું હોય તો એ લઘુવયમાં નાનપણમાં ભણી લેવાય. પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. ગજબ હાથે ગુજારી શકે. વિચાર્યું નહીં લઘુવયમાં તારે ભણવું હોય તો વિદ્યાલય તમારે બાળપણમાં ભણી લેવાય. ખેતરમાં વાવેલું અનાજ બળી જાય અને પછી અનરાધાર વરસાદ થાય શું કામનું, સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. પાપ કરવામાં પાછું વાળું જોવે ને પછી કે હાલ હું કાશીએ નાહી આવું, તો એમ ગંગા તને કઈ પવિત્ર નહીં બનાવે. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. માટે આ વરદાની અંદર 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવું, 26 વર્ષથી લઈ અને 50 વર્ષ તમારે નર્મદાના કિનારે ભૌતિક સુખોને માણી લેવા. 51મા વર્ષમાં પ્રવેશ થાવ એટલે યમુનાના કિનારે, કારણ યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો છે, એ ભક્તિના કિનારે રહેવું. વનમાં પ્રવેશ થાય એટલે ભક્તિ કરાય. જંગલમાં માણસ શું કામ જાય તો કે ભગવાનને ભજવા માટે, ભગવાનને ભજવા. અને ત્યારબાદ આપણને એમ લાગવા લાગે કે હવે કદાચ અંત સમય નજીક આવ્યો છે તો સંન્યાસ લઈ લેવો અને ગંગાના કિનારે એટલે કે તીર્થયાત્રામાં જઈ અને ભગવાનનું યજન કરવું. સંન્યાસ એટલે તમારે ભગવા કપડા પહેરી લેવા, ઘર મૂકીને વયું જવું, આવું નહીં. ઘરમાં રહીને પણ ઘરને છોડી દેવું, ઘરમાં રહીને પણ ઘર ત્યજી દેવું, વ્યવહાર ત્યજી દેવું. છોકરાઓને જે કરવું હોય તે કરે. હું તો એમ કહું 50 વર્ષના થઈએ ને એટલે 51મા વર્ષમાં પ્રવેશ કરી વનમાં જઈને તઈ છોકરાને વ્યવહાર દઈ દેવાય કે લ્યો ભાઈ અત્યાર સુધી અમે વ્યવહાર કર્યો, હવે તમે કરો. પણ આપણે તો 70 વર્ષ સુધી થાય તો આપણે વ્યવહાર ન મૂકીએ. 70 વર્ષના થાય ને એમાંય ગામડામાં કોકના છોકરાના લગ્ન હોય અને હાજે નોતરું દેવા આવે ને કે કાલે એક જણાને જાનમાં આવવાનું, તરત કે મારા ધોળા કપડા કાઢી રાખજો, સવારે વહેલું જવાનું. અરે હવે ધોળા કપડા પહેરીને આપણે ન જવાય, છોકરાને જાનમાં દેવા દેવા, છોકરાઓને મોકલાય જાનમાં. આપણે 70 વર્ષ સુધી જાનમાં ગયા, પછી બને એવું આપણે 70-75 વર્ષ સુધી વ્યવહાર મૂકીએ નહીં, એટલે આપણા છોકરાને વ્યવહાર દઈએ નહીં. અને પછી આપણે વ્યવહાર મૂકવાનો સમય આવે ને ત્યાં આ સમય એવો થઈ ગયો છે કે દીકરો મોટો થઈ ગયો હોય, દીકરાનો દીકરો મોટો થઈ ગયો એટલે સીધો વ્યવહાર એના હાથમાં. એટલે આપણા છોકરાને તો ગામમાં 5 જણા ઓળખે નહીં, કારણ કે કોઈ દી ક્યાંય જવા દીધો નહીં. જાનમાં તો કે હું, ઢેગમાં તો કે હું, જ્યાં હોય ત્યાં આપણે જ જવું. ઋષભદેવજી મહારાજ કહે છે યથાયોગ્ય સમયે તમારે તમારા જીવનની અંદર સમયાંતરે વૈરાગ્ય લેવું, સમયાંતરે સંસારનો ત્યાગ કરવો, ઘરનો નહીં સંસારનો. એ વૃષભદેવજી મહારાજ નિવૃત્તિનો માર્ગ બતાવ્યો. એમને ત્યાં 100 સંતાન થયા, 100 દીકરાઓ થયા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રો હતા એમણે યોગેશ્વર થયા છે. બીજા જે 9 દીકરાઓ છે એમને એના રાજનો હિસ્સો મળ્યો ને એમાં સૌથી મોટો દીકરો ભરતજી મહારાજ છે. એ ભરતજી મહારાજે ચક્રવર્તી રાજા બન્યા. એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત દેશ. આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ. એ ભરતજી મહારાજે યથાયોગ્ય સમયે પોતાના સંતાનોને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર ભગવાનનું યજન કરે છે. કેડસમાં પાણીમાં ઉભા રહી ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે, અર્ઘ્ય આપે. એ સમય બરાબર એક સામેના ઉપરવાસમાંથી પાણીના વેણની અંદર એક હરણીનું બચ્ચું તણાતું આવે છે. એ હરણીના બચ્ચાને ભરતજી મહારાજે પકડી લીધું છે, કિનારે લઈ આવ્યા, એને સ્વચ્છ બનાવ્યું, આશ્રમમાં લઈ આવે છે અને ભગવાનનું ભજન લાતું. એને હરિ હરિ નામનો ઉદ્ગાર કરતા હતા. પણ જ્યારથી આ હરણનું બચ્ચું આવ્યું ને ત્યારથી થોડીક આસક્તિ હરણના બચ્ચામાં લાગી ગઈ.
હરણના બચ્ચામાં એને આસક્તિ થઈ ગઈ. બચ્ચું જરા મોટું થયું, યજ્ઞની સામગ્રી છિન્ન ભિન્ન કરે, સવારમાં નદીએ સ્નાન કરવા જાય તો બચ્ચું હારે હોય અને કદાચ બચ્ચું પાણીમાં પડે તો વળી પાછાને કિનારે મૂકી જાય, વળી પાછા જપ કરવા જાય, વળી પાછું બચ્ચું પાણીમાં પડે કિનારે મૂકે અને અધૂરા જપ છોડી અને પાછા આશ્રમમાં આવી જાય. મહારાજ આજે જેટલા થયા એટલા સ્વીકાર લેજો, બાકીના હવે પછીના સમયમાં આપીશું. આમ ધીમે ધીમે હરી હરી કરતા કરતા માંથી હરીણ 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 થવા લાગ્યું. એક વખતના સમયે હરણનું બચ્ચું આશ્રમ છોડીને જતું રહ્યું અને ભરતજી મહારાજ એ આશ્રમ છોડીને ગયેલા બચ્ચાની પાછળ જંગલમાં ફટકે છે. જંગલમાં ગયા છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. જાણે એક બાળક ખોવાઈ ગયું હોય એમ એની પાછળ આતુર બન્યા છે, પાગલ બન્યા છે. અત્યંત એવા આસક્ત પામેલા એ ભરતજી મહારાજ હરી હરી છૂટી ગયું ને હરીણ 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 થવા લાગ્યું. અને એમાં ને એમાં બરાબર હરીણમાં ને હરીણમાં એનો અંત સમય આવ્યો. અને અંત સમય આવ્યો જ્યાં મૃત્યુ પામવાનો સમય આવ્યો તો મૃત્યુના સમયે એ ભરતજી મહારાજ મર્યા તો ખરા, પણ બીજા જન્મની અંદર એ કાલંજર પર્વતમાં હરણ બન્યા છે. વેદ પુરાણ ને શાસ્ત્રો કહે છે અંતે યામતી સા ગતિ. અંત સમયે તમારા જેવા વિચારો હશે, તમારી જેવી મતિ હશે, બુદ્ધિ હશે, એવો તમારો મોક્ષ થશે, એવી તમારી ગતિ થશે. અંતે યામતી સા ગતિ. અંતકાળની એ કાલંજર પર્વતમાં હરણ તરીકે જન્મ થયો. એ જન્મમાં પણ એને 11 જન્મનું જ્ઞાન હતું, એટલે એ જન્મમાં પણ એણે હરણના શરીરમાં પણ ભગવાનનું યજન કર્યું. ત્યારબાદ હરણનું શરીર છૂટ્યું અને બીજો જન્મ એનો અંગીરા નામના ગોત્રના બ્રાહ્મણને ત્યાં એક પત્નીથી જે જોડલું થયું, એક દીકરો અને દીકરી. એમાં દીકરો જે છે એ ભરતજી મહારાજ છે. આ જન્મમાં પણ એને 11 જન્મનું જ્ઞાન છે, એટલે એમણે આ જન્મે પણ બોલવાનું બધું બંધ રાખ્યું. કારણ બોલું તો પાપ થાય ને, એટલે બોલવાનું બંધ રાખ્યું. અને એમણે ગાયત્રી મંત્ર બ્રાહ્મણોએ બોલવાનો કીધો, ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ભરતજી મહારાજને ભણવામાં ધ્યાન ન લાગ્યું. ખેતરે વાડીનું ધ્યાન રાખવા માટે મોકલ્યા તો વાડીએ ચકલાઓને ચણ ખાતા જોઈ અને ભરતજી મહારાજ તો ગાવા લાગ્યા કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ, ખાલો ચીડિયા ભરભર પેટ. આ તો રામનું ખેતર છે, તમે તમારે પેટ ભરીને ખાઓ. કોઈ કે આવીને એના ભાઈને ફરિયાદ કરી એટલે ભરતજી મહારાજનો સાવકો ભાઈ છે, સાવકો ભાઈ ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂકે. ભરતજી મહારાજ જંગલના માર્ગોમાં જાય છે. એ જંગલના માર્ગોની અંદર ભીલોના રાજાના ત્યાં એક દીકરાની પ્રાપ્તિ માટે એક યજ્ઞ ચાલે. યજ્ઞમાં એક માણસની બલિ ચડાવવાની, જે માણસની બલિ ચડાવવાની હતી એ માણસ ભાગી ગયો છે, માટે એને પકડવા માટે સિપાહીઓ દોડતા ગયા અને ભાગી ગયેલો માણસ ન મળ્યો, પણ માર્ગમાં ભરતજી મહારાજ મળ્યા છે. એને પકડીને લાવ્યા છે. પણ એને જ્યાં મારાઓ મારવા જાય છે તો એ સમયે મહાકાળી માતાજીની મૂર્તિ ભયંકર અવાજ સાથે ફાટી અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા. જે મારાઓ એને મારવા ગયા હતા એ જ મારાઓને એ મહાકાળી માતાજી માર્યા છે. ભરતજી મહારાજનું રક્ષણ થયું છે. ભરતજી મહારાજનું રક્ષણ થયું. દર્શન કરી ભરતજી મહારાજ ફરી ચાલ્યા તો માર્ગની અંદર ફરી પાછા 3 સિપાહીઓ આવી અને ભરતજી મહારાજને પકડી ગયા. રાજા રહુગણના સિપાહીઓ હતા. રાજા રહુગણના એ સિપાહીઓ ભરતજી મહારાજને પકડી જાય, પાલખી ઉપાડવાની વાત કરે, પાલખીનો દંડ ઉપાડે છે. પણ માર્ગની અંદર જંગલના માર્ગમાં કીડા અને મકોડા જ્યાં નીકળે એટલે ભરતજી મહારાજ કુદાકો મારે. 1 વાર 2 વાર 3 વાર થયું એટલે અંદરનો જે પાલખીનો દંડ હતો એ દંડ રાજા રહુગણના મસ્તકમાં વાગ્યો. રહુગણને મસ્તકમાં વાગ્યો. પાલખીને ઊભી રખાવી અને નીચે ઉતરી અને ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે. છતાં પણ ભરતજી મહારાજ હસે છે. ચહેરા ઉપર એની એ જ રોનક. એટલે રાજા રહુગણે પ્રશ્ન કર્યો, કેલા તને વાગતું નથી? આ મર્યા સમાન લાગે છે તું. હાવ મારું છું છતાં પણ તું હસે છે. ભરતજી મહારાજ કહે છે અત્યાર સુધી નથી બોલ્યો, પણ હવે મારે બોલવું પડશે, નકર આ સમાજના લોકો એમ વિચારશે કે જેને મેં ખંભે ઉપાડ્યો એ માણસની ગતિ શું થયું, એને શું થયું.
મહાપુરુષોના આશ્રયમાં આપણે જઈએ ને પછી આપણું કલ્યાણ ન થાય ને તો એ આપણને દાગ ન લાગે. શું કહે, હવે ગયો તો જેવી જગ્યાએ, પણ આ કહેવા વાળાને ખબર ન હોય ને કે સંત મહાપુરુષો તો એ પવિત્ર દૂધ છે, પણ આ દૂધ જેમાં લેવા ગયો તો ને એની બમણી જ ખરાબ હતી. આ માનસ્વરૂપી આ બમણીમાં એટલા બધા પ્રકારના પ્રવાહો પડ્યા છે ને, એમાં દૂધ નાખે એટલે દૂધ બગડી જાય.